ખેડૂત મિત્રો, સંજય વાચે યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીને લગતી વિવિધ યોજનાઓ તેમજ પશુપાલનને લગતી વિવિધ યોજનાઓ શરૂ થઈ ચૂકેલ છે અને તેની અરજી કરવાની પણ શરૂ થઈ ચૂકેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટર ખરીદી પર સહાય આપવાની યોજના વિશે વાત કરશું કે ચાપ કટર દ્વારા જે પશુ છે જે ચારાને ઝીણી કૂટી કરાવી શકે છે તેઓ ચાપ કટર સહાય યોજના વિશે આપણે આ વિડીયોમાં માહિતી મેળવશું. મિત્રો, આ યોજના આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમને જોવા મળશે અને તેના પર અરજી કરવાની તમારે રહેશે. હવે મિત્રો, સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ચાપ કટર ખરીદી સહાય આપવામાં આવે છે. તેનાથી તેમના પાકને જે ચારો છે એ ચારો એકદમ ઝીણો થાય છે અને તેનો બગાડ પણ નથી થતો, જે બગાડ પશુ કરતા નથી. ત્યારબાદ જોઈએ તો કે આ ખરીદી કિંમતના 75% અથવા 18,002 માંથી જે ઓછું હોય તે આ યોજનામાં સહાય આપવામાં આવે છે. તમે જે પણ ચાપ કટર ખરીદી કરશો તે વધુમાં વધુ તેની 75% અથવા 18,000 થી જે ઓછું હોય તે તમને સહાય આપવામાં આવશે. તેમજ મિત્રો, લાભાર્થીએ સરકારશ્રી દ્વારા માન્ય થયેલ ઇમ્પ્લિમેન્ટ થયેલ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી તમારે પાવર ડ્રીવન ચાપ કટર ખરીદી કરવાની રહેશે. મિત્રો, હવે પાવર ડ્રીવન ચાપ કટર છે તો આ વખતે ટોટલ 1600 જેટલો લક્ષ્યાંક આપવામાં આવેલો છે, જેમાં તમે અહીં જુદા જુદા જિલ્લા વાઇઝ તેનો લક્ષ્યાંક જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો જોઈએ તો કે આ ઘટકનો પુનઃલાભ મેળવવો હોય તો ઓછામાં ઓછો તમારે 5 વર્ષની સમય મર્યાદા પછી તમે આનો ફરીવાર લાભ લઈ શકો છો. અત્યારે લાભ લેશો તો તમે 5 વર્ષ બાદ પછી ફરીવાર તમે લાભ લઈ શકો છો. અરજી સાથે જોડવાના કાગળો જોઈએ તો મિત્રો, સક્ષમ અધિકારી શ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણ ફક્ત દિવ્યાંગો માટે જ, જે દિવ્યાંગ વ્યક્તિ હશે તેને તે વ્યક્તિએ તેમનું સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ બારકોટેડ રેશન કાર્ડ તેમજ સરકાર માન્ય ફોટા ઓળખપત્ર, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ કોઈ પણ, તેમજ 5 કે તેથી વધુ દૂધાળા પશુ ધરાવતા હોવાનો પુરાવો, ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી અથવા તલાટી કમ મંત્રીશ્રીનો દાખલો લાગુ પડતો હોય તે, તેમજ બચત ખાતા, બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક, બેમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે આપવાનું રહેશે. મિત્રો, તમે અરજી 15/6/2024 થી શરૂ થઈ ચૂકેલી છે અને 15/7/2024 સુધી આ અરજી શરૂ રહેશે. તો તમે વહેલા તે પહેલાના ધોરણે તમે અરજી કરી દેજો. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સંજય વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને આવી ખેતીને લગતી માહિતી, ખેતીને લગતી યોજનાઓ, શિક્ષણને લગતી માહિતી, યોજનાઓ વગેરેની તમને માહિતી મળતી રહે. તો ખાસ મિત્રો, સંજય વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને શેર કરજો.